મિત્રો, આજની સ્ટોરી છે ને એક આફ્રિકાથી ભાઈએ મારી સાથે શેર કરી છે. આમ તો ઘણી બધી સ્ટોરી આવી છે, પણ મને લાગ્યું કે આ સ્ટોરી મારે તમને કહેવા જેવી છે, જેથી તમને થોડો અંદાજો આવે કે આ જીવનનો છે ને કશો જ ભરોસો નહીં, અને ટાઈમ મળે તો મમ્મી પપ્પાને કેમ મળવાનું. તો આ ભાઈ છે ને આફ્રિકાથી લાસ્ટ યર દિવાળી કરવા માટે ઇન્ડિયા આવી છે, અને આ ભાઈને કેવું છે, એમનો લગાવ થોડો એમના પપ્પા કરતાં વધારે એમની મમ્મી સાથે હોય છે. એટલે એમની મમ્મીને પૂછે છે કે બા તારે કે શું કરવું છે, કઈ જવું છે. તેમની બા એવું કહે છે કે મારે છે ને સહપરિવાર હરિદ્વાર જવું છે, અને મારે તારા દીકરાના જનોઈ સંસ્કાર પણ કરવા છે. તો આ ભાઈ છે ને આખું ફેમિલી લઈને 5 દિવસ માટે હરિદ્વાર જાય છે. એમના ભાના ભાની, એમની સિસ્ટર બધાને લઈને, પરિવારને લઈને 5 દિવસ માટે હરિદ્વાર જાય છે. બધા ત્યાં શાંતિથી ફરે છે, જે બી જનોઈ સંસ્કારનું જે વિધિ હોય એ પતાવે છે. બા બધાને આશીર્વાદ આપે છે. પછી બધા ફરી પાછા એમના મૂળ વતન હોય છે, ગામડે, ત્યાં પહોંચે છે. ત્યાંથી આ ભાઈ બીજા દિવસે આફ્રિકા આવવા માટે નીકળી જાય છે. એટલે આ ભાઈ છે ને જે રીતે એમના મા બાપ સાથે એમને લગાવ છે ને, એવું કહેતા હતા કે હું રોજ મમ્મી પપ્પા સાથે વાત કરતો હતો. પણ એક દિવસ શું થાય છે, 13 માર્ચે એ બાનો ફોન આવે છે, અને બા સાથે જ્યારે વાત થતી ને, બા એવું કહે છે કે હું હોસ્પિટલમાં ગઈ છું નોર્મલ ચેકઅપ માટે. પછી એ જ દિવસે પાછા ડૉક્ટર જ્યારે એમને ચેકઅપ બેકઅપ કરે ત્યારે ડૉક્ટર એવું કહે છે કે તમારે રોકાવવું પડશે, કે ભાઈ અમારે થોડા અંડર ઓબ્ઝર્વેશન રાખવા પડશે. તો 13 તારીખ અને 14 તારીખે બાની થોડી તબિયત તો સારી હતી. આ ભાઈએ વાત પણ કરી, પણ ધીરે ધીરે છે ને બાની 14 તારીખે છે ને થોડી તબિયત બગડવા માંડી. હવે જેવી તબિયત બગડવા માંડી એટલે આ ભાઈએ શું કર્યું, જોબ પરથી રજા લીધી, એટલે આફ્રિકા જે બી કામ કરતા હશો ત્યાંથી રજા લીધી, અને ત્યાંથી એ ફ્લાય કરીને ઇન્ડિયા આવતા હતા. જેવા જ ઇન્ડિયા આવતા હતા ને, તો રસ્તામાં જ બા સાથે એમની વાત થઈ, એટલે મીન્સ એમને વિડીયો કોલ કર્યો હશે. તો એમની બાએ એમની સાથે વિડીયો કોલમાં વાત કરતાં કરતાં પીસફુલી એમના પ્રાણ ત્યાગી દીધા. એટલે તમે વિચારી શકો છો, લાઈફનો કશો જ ભરોસો નહીં. આ ભાઈ જો ખરેખર દિવાળીમાં એમને જ્યારે ટાઈમ મળ્યો એ ઇન્ડિયા ના ગયા હોત, તો સાચું કહું એમને કેટલો અફસોસ રહી જાત કે એમને જેને જન્મ આપ્યો છે, જેમના પ્રત્યે એમની એટલી બધી લાગણી છે, એમની સાથે એમને ટાઈમ જ વિતાવવાનો સમય ના મળ્યો હોત. તો મિત્રો, એટલે જ કહું છું, સમય મળે ને તો પ્લીઝ, અને વ્યવસ્થા હોય ને તો પ્લીઝ, હોલિડેઝમાં તમારા વિદેશમાં રહેતા હોય તો પ્લીઝ તમારા મમ્મી પપ્પાને મળવાનું રાખજો. બીજું કંઈ વધારે નથી કહેતો, પણ હા, સમય બહુ ઓછો છે. જય શ્રી કૃષ્ણ.